ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। વર્લ્ડ એક્સપો 2025 કયા શહેરમાં યોજાઈ રહ્યો છે? જે ઇન્ડિયા પેવેલિયનને ટોચના 5માં સ્થાન મળ્યું છે। તો મિત્રો આ જે વર્લ્ડ એક્સપો 2025 છે મિત્રો, તે ઓસાકામાં મિત્રો યોજાઈ રહ્યો છે। કઈ જગ્યાએ? ઓસાકા। તો મિત્રો વર્લ્ડ એક્સપો 2025 ઓસાકામાં જાપાનમાં યોજાઈ રહ્યો છે। અને અહીં જે ઇન્ડિયાનું પેવેલિયન છે જેનું નામ છે ભારત મંડપ, જેને ટોચ 5માં 5 પ્રશંસીય પેવેલિયનમાં સ્થાન મળ્યું છે। તો નામ યાદ રાખજો, ભારત મંડપ। તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે, તાજેતરમાં રાષ્ટ્રીય ઔષધિઓ અને મસાલા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 10 જૂનના દિવસે રાષ્ટ્રીય ઔષધિ અને મસાલા દિવસ છે ને એ ઉજવવામાં આવે છે મિત્રો। તો જોઈશું તેની ડિટેલ। તો મિત્રો વાત કરવાની છે આપણે રાષ્ટ્રીય ઔષધિ અને મસાલા દિવસ તો ક્યારે ઉજવવામાં આવે છે? 10 જૂનના દિવસે। હવે આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? તો આ દિવસ તાજા સૂકા ઔષધિઓ અને મસાલાઓની વિવિધતા અને ગુણવત્તાને ઓળખવા માટે ઉજવવામાં આવે છે। આ દિવસ ભોજનના સ્વાદ, સુગંધ અને રંગમાં ઉમેરવામાં ઔષધિઓ અને મસાલાઓની ભૂમિકાને ઉજાગર કરે છે। ભારતમાં મસાલાઓનો ઉપયોગ હજારો વર્ષોથી થઈ રહ્યો છે અને ભારત વિશ્વમાં મસાલાઓનો સૌથી મોટો નિકાસકાર દેશ છે। તો વિશ્વનો સૌથી મોટો કોઈ નિકાસકારક દેશ હોય ને મસાલામાં તો એ આપણો ભારત છે, જે વર્ષોથી હજારો વર્ષોથી મિત્રો આ પરંપરા ચાલુ આવે છે કે ભારત રહ્યો ને એ મસાલાઓ માટે નિકાસમાં આગળ પડતો છે મિત્રો। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત મે 2025ની જે કરંટ અફેરની PDF છે એ આપણે આપણી ટેલિગ્રામમાં મૂકી દીધી છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રોને જરૂર હોય તો ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકે। કયા રાજ્ય સરકારે 1 ઓક્ટોબરથી જીઓ ટેગ્સ 13 આંકડાનો જે ઇન્ફા આઈડી લોન્ચ કર્યો છે? તો મહારાષ્ટ્ર દ્વારા। કોણે લોન્ચ કર્યો છે? મહારાષ્ટ્ર। ઓકે। તો મહારાષ્ટ્ર સરકારે 1 ઓક્ટોબરથી મિત્રો 2025 જીઓ ટેગ્સ 13 આંકડાનો જે ઇન્ફ્રા આઈડી એટલે કે યુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી આઈડી જે મિત્રો લોન્ચ કરી છે। એનો મુખ્ય હેતુ શું છે? તો કે રાજ્યમાં તમામ માળખાકીય વિકાસ પ્રોજેક્ટની પારદર્શિતા અને વાસ્તવિક સમયનું ટ્રેકિંગ અને સંકલનમાં વધારો કરવા માટે આ જે છે ને જીઓ ટેગ્સ 13 આંકડાનો નંબર લોન્ચ કરેલો છે। આગળનો ક્વેશ્ચન મિત્રો છે કે તમિલનાડુએ 2025માં જે ધનુષકોડીને અભયારણ્ય જાહેર કરીને કઈ સ્થળાંતરિત પક્ષીની પ્રજાતિનું ખાસ રક્ષણ કર્યું છે? તો મિત્રો ફ્લેમિંગો। તો ફ્લેમિંગો નામની જે પક્ષીની પ્રજાતિ છે મિત્રો, એનું રક્ષણ કરવા માટે ધનુષકોડી અભયારણ્ય મિત્રો જાહેર કરવામાં આવેલો છે। તો થોડીક આપણે એની ડિટેલ જોઈ લઈશું। આ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો તમિલનાડુ 2025માં ધનુષકોડી અભયારણ્યને જાહેર કરીને ખાસ કરીને ગ્રેટર ફ્લેમિંગો પ્રજાતિનું રક્ષણ કર્યું છે। અને ધનુષકોડી અને જે પાલ્કની ખાડીના વિસ્તારમાં સ્થળાંતરિત પક્ષીઓ ખાસ કરીને ફ્લેમિંગો એક મહત્ત્વપૂર્ણ નિવાસસ્થાન છે। આ વિસ્તાર દર વર્ષે શિયાળા દરમિયાન હજારો પક્ષીઓમાં ફ્લેમિંગો અને
અન્ય સ્થળાંતરિત પક્ષીઓ આવે છે અને આ અભયારણ્ય જાહેર કરવાથી આ પક્ષીના સંરક્ષણ અને કુદરતી આવાસની જાળવણી કરવામાં મદદરૂપ થશે. તો ફ્લેમિંગો પક્ષી અભયારણ્ય કયા રાજ્ય દ્વારા જાહેરાત કરવામાં આવી છે? તો તમિલનાડુ દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં 6ઠી NIIF GC બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી? તો આપણા જે વિદેશ મંત્રી છે ડૉક્ટર S જયશંકર દ્વારા આ બેઠકની અધ્યક્ષતા કરવામાં આવેલી હતી. તો તાજેતરમાં જે 6ઠી મિત્રો નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ગવર્નિંગ કાઉન્સિલની અધ્યક્ષતા કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી છે મિત્રો એમ નિર્મલા સીતારામન દ્વારા કરવામાં આવી હતી. તો મિત્રો આમાં જવાબ આવશે નિર્મલા સીતારામન. અહીંયા આપણી ભૂલ છે જવાબમાં. ઓકે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ વિક્રમ સૌર ઉર્જા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે બિહાર. તો બિહારમાં મિત્રો જે આ વિક્રમ સૌર ઉર્જા પ્રોજેક્ટ છે ને એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આગળનો ક્વેશ્ચન છે કે કયા ભારતીય રાજ્યએ આસિયાન દેશોના પ્રતિનિધિત્વ સાથે પોતાના જે બૌદ્ધ વારસાને પ્રોત્સાહન આપવા માટે બોધિયાત્રાનું આયોજન કર્યું છે? તો જવાબ આવશે મિત્રો ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશ દ્વારા જે આ બોધિયાત્રા છે એનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશ રાજ્યએ આસિયાન દેશોના પ્રતિનિધિત્વ સાથે પોતાનું બૌદ્ધ વારસાને પ્રોત્સાહન આપવા માટે બોધિયાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રા 2 જૂનથી લઈને 7 જૂન દરમિયાન યોજાવાની છે. હવે આસિયાનનું ફૂલ ફોર્મ શું છે? તો આસિયાન એટલે કે એસોસિએશન ઓફ સાઉથ એશિયન નેશનલ. આ એનું ફૂલ ફોર્મ છે. તે દક્ષિણ પૂર્વ એશિયા છે મિત્રો એ 10 દેશો છે એનું એક સંગઠન છે. બરાબર. જેની સ્થાપના મિત્રો ક્યારે કરવામાં આવી હતી? તો 8 ઓગસ્ટ 1967ના રોજ મિત્રો આસિયાનની સ્થાપના કરવામાં આવી હતી અને તે બેંકોક થાઈલેન્ડ બેંકોકમાં છે ને ત્યાં મિત્રો આસિયાન ઘોષણા એટલે કે બેંકોક ઘોષણા ઉપર હસ્તાક્ષર કરીને 8 ઓગસ્ટ 1967ના રોજ આસિયાનની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં 10 દેશો છે. સ્થાપક દેશો કયા કયા છે? તો ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર ને થાઈલેન્ડ. આ મિત્રો એના સ્થાપક દેશો છે. આ ઉપરાંત બ્રુનેઈ, દારુસલામ, કંબોડિયા, લોન્સ, મ્યાનમાર, વિયેતનામ આમ કરીને કુલ 10 દેશો છે. આસિયાનમાં ભારત ભાગીદાર નથી મિત્રો. તાજેતરમાં કયો દેશ ઈરાનમાં 8 પરમાણુ પ્લાન્ટ બનાવશે? તો રશિયા. રશિયા રહ્યો ને એ મિત્રો ઈરાનમાં 8 પરમાણુ પ્લાન્ટ બનાવવાનો છે. તો તાજેતરમાં રશિયા ઈરાનમાં 8 પરમાણુ પ્લાન્ટ બનાવશે. ઈરાનના અણુ ઉર્જા સંગઠનના પ્રમુખ જે મોહમ્મદ એલ્લામીએ આ જાહેરાત કરી છે અને આ કરારથી બંને દેશો વચ્ચે અગાઉથી થયેલા હતા. એટલે કે જે આ 8 પરમાણુ પ્લાન્ટ બનાવવાના કરાર રહ્યા ને એ અગાઉ રશિયા અને ઈરાન વચ્ચે થઈ ગયેલા હતા. તાજેતરમાં ડેપ્યુટી આર્મી ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાજીવ ઘાઈની નિમણૂક કરવામાં આવેલી છે. સેનાના પ્રમુખ ઉપેન્દ્ર ત્રિવેદીએ કયા ભારતીય રાજ્યમાં આઈબોક્સ તારાના 88.4 mm કમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો ઉત્તરાખંડમાં. કયું રેડિયો સ્ટેશન? આઈબોક્સ તારાના. ઓકે. તાજેતરમાં કયા રાજ્યમાં કપાસના વાવેતરમાં 20% વધારો નોંધાયો છે? તો જવાબ આવશે પંજાબ. તાજેતરમાં પોષો પાયા ઉત્સવ કયા ઉજવવામાં આવી રહ્યો છે? તો મિત્રો આ શ્રીલંકામાં ઉજવવામાં આવ્યો છે અને આ પોષો પોયા જે ઉત્સવ છે
એ મિત્રો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો છે. કયા ધર્મ સાથે? બૌદ્ધ ધર્મ સાથે. અને જે બુદ્ધ પૂર્ણિમાના દિવસે મિત્રો ઉજવવામાં આવે છે. તાજેતરમાં કઈ હાઈકોર્ટ માતાના પુનર્લગ્ન ઉપર પુત્રની અટક બદલવાનો આદેશ આપ્યો છે? તો મિત્રો કલકત્તા હાઈકોર્ટે. તો કલકત્તા હાઈકોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે કે કોઈ માતા છે તો એ બીજા લગ્ન કરે છે તો એ સરનેમ મિત્રો જે પુત્ર છે એ બદલી શકે છે. તો આજનું જે આ મહત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા આપણે પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.